ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ચાલો આપણે શરૂ કરીએ. એસી સપ્લાય સાથે જો હવે ઇન્ડક્ટર જોડી દેવામાં આવે તો પ્રવાહનું સૂત્ર શું મળશે આપણને? બરાબર, આપણી પાસે પાવર સપ્લાય કયો હતો? V બરાબર Vm sin ઓમેગા t, અને આપણે શું મેળવતા હતા? પ્રવાહ મેળવતા હતા. I બરાબર કેટલું હશે? એટલે કે V બરાબર Vm sin ઓમેગા t સમયનું વિધેય છે. કોઈ પણ સમયે તમને વોલ્ટેજ આપે તો જો t સમયે વોલ્ટેજ આટલા હોય તો એ જ t સમયે પ્રવાહ કેટલો હશે આપણે એનું સૂત્ર મેળવવું છે. એટલે કે વોલ્ટેજનું સૂત્ર છે આપણે શું મેળવતા હતા? પ્રવાહનું સૂત્ર મેળવતા હતા, મહત્તમ પ્રવાહનું સૂત્ર મેળવતા હતા, પછી કેપેસિટર કે ઇન્ડક્ટર કે અવરોધ, એના અવરોધની આપણે ચર્ચા કરી હતી કે ભાઈ ઇન્ડક્ટરનો અસરકારક અવરોધ કેટલો હોય, એવી રીતે કેપેસિટરનો અસરકારક અવરોધ કેટલો હશે. પછી આપણે એની IRMS વેલ્યુની વાત કરશું, બરાબર છે. પછી પાવર વિશે આપણે ચર્ચા કરશું અને ફેઝ ડાયાગ્રામ અને આલેખ, બરાબર, આટલી ચર્ચા આપણે ફરીવાર કરીએ. તો માનો કે અહીંયા આપણે કેપેસિટર જોડી દઈએ, અને આ આપણો એસી સોર્સ કેટલા વોલ્ટેજ સપ્લાય છે આપણું? V બરાબર Vmax sin ઓમેગા t. આપણો વોલ્ટેજ સપ્લાય છે V બરાબર Vm sin ઓમેગા t. એની સાથે આપણે જોડી દઈએ કેપેસિટર. તો કેપેસિટરની અંદર પ્રવાહનું સૂત્ર તમને શું મળશે? એટલે કે જો પરિપથમાં કેપેસિટર માત્ર જોડેલું હોય તો પ્રવાહ આપણને કેવો મળશે એનું આપણે સૂત્ર મેળવવું છે, બરાબર. તો અહીં આપણે કિર્ચોફના નિયમનો ફરીવાર ઉપયોગ કરીએ. માનો કે કોઈ પણ t સમયે પ્રવાહ આ રીતે વહી રહ્યો છે. હવે આ તો એસી સપ્લાય છે એટલે એના પ્લસ માઇનસ છેડાઓ બદલતા હશે, પણ અત્યારે પ્રવાહ જો આમ વહેતો હોય આમ, તો આ છેડો શું બનશે? પ્લસ, અને આ છેડો શું બનશે? માઇનસ. તો આપણે જાણીએ છીએ કે ભાઈ કેપેસિટરનો જે છેડો ધનધ્રુવ તરફ હોય ઈ પ્લેટ શું બને? પ્લસ વિદ્યુત ભારિત, અને જે છેડો ઋણ હોય ઈ પ્લેટ ઋણ વિદ્યુત ભારિત બને. અને ટી સમયે માની લો કે અત્યારે પ્રવાહ I વહી રહ્યો છે, અને આ પ્લેટ ઉપર એટલે કે કેપેસિટર પરના વોલ્ટેજ માની લો કે એને હું નામ આપી દઉં VC, બરાબર. કેપેસિટર પરના વોલ્ટેજ કેટલા છે? VC, બરાબર. એટલે અત્યારે પરિપથમાંથી પ્રવાહ I વહી રહ્યો છે. કેપેસિટરની બંને પ્લેટ એટલે કે એક પ્લેટ પ્લસ વિદ્યુત ભારિત હશે, આ પ્લેટ માઇનસ હશે. બંને પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માનો કે અત્યારે છે VC, જ્યાં VC બરાબર શું હોય? વોલ્ટેજ. બોલો તો કેપેસિટર પરના વોલ્ટેજનું સૂત્ર VC બરાબર હોય Q/C, બરાબર. કેપેસિટરની પ્લેટ ઉપરનો વિદ્યુતભાર માનો કે Q છે, કેપેસિટરનું કેપેસિટન્સ C છે, અને તેથી t સમયે જો I પ્રવાહ વહેતો હોય અને જો કેપેસિટરની બંને પ્લેટ ઉપર, તો માની લે કે અહીંયા વિદ્યુતભાર Q અને અહીંયા માઇનસ Q, તો VC બરાબર શું આવશે? Q/C, બરાબર. તો કિર્ચોફના નિયમ પરથી અહીં આપણે એવું લખીએ, ધારો કે t સમયે પરિપથમાંથી I પ્રવાહ વહે છે, બરાબર, તથા કેપેસિટર પરના વોલ્ટેજ VC બરાબર શું છે? Q/C છે. તેથી કિર્ચોફના નિયમ પરથી અથવા તો કિર્ચોફના બીજા નિયમ પરથી, ચલો લગાડો. તો અહીંયાથી શરૂ કરો તો V, જો તો અહીંયા પ્લસ, આ માઇનસ, તો તમે પ્લસ થી માઇનસ તરફ ગયા, તો પ્લસ થી માઇનસ તરફ જતા હોય તો શું આવશે? માઇનસ. તો જો તો અહીંયા વોલ્ટેજ V, ત્યાંથી અહીંયા ફરી પાછા અહીંયા આવી ગયા, ઇઝ ઇક્વલ ટુ 0. તો V માઇનસ VC ઇઝ ઇક્વલ ટુ 0. તો V બરાબર શું આવી ગયા? VC. અને V બરાબર VC તો શું લખી શકાય? V બરાબર VC ની બદલે શું લખાય? Q/C. ચલો આપણે શું મેળવવું છે? આપણો હેતુ શું છે? પ્રવાહ મેળવવાનો. તો પ્રવાહ એટલે અહીંયા તો વિદ્યુતભાર આવ્યો, અને પ્રવાહથી આવર્તી રીતે બદલાય છે તો વિદ્યુતભાર પણ આવર્તી રીતે બદલાતો હશે, કેપેસિટરના વોલ્ટેજ આવર્તી રીતે બદલાતા હશે. તો અહીંયા આપણે વિદ્યુતભારનું વિકલન કરીએ તો આપણને શું મળી જશે? વિદ્યુત પ્રવાહ. તો હું Q ને કરતા બનાવી દઉં, તો Q બરાબર શું આવી ગયા? CV. બે બાજુ વિકલન કરી નાખીએ
તો બોલો વિકલન કરીએ તો શું મળી ગયો આપણને? પ્રવાહ મળી ગયો dq/dt, બરાબર. આનું મેં વિકલન કર્યું dq/dt એટલે એને મેં I નામ આપ્યું. તો સામેની બાજુ જો હું વિકલન કરું તો C અચળ પદ છે કેપેસિટન્સ, અને V ની બદલે શું હું લખું? Vm sin ωt, એમાં Vm પણ અચળ છે તો એને હું બહાર લઈ લઉં, અને d/dt sin ωt, બરાબર. જો તો આવું લખી શકો. શું લખ્યું આપણે? તો કે અહીંયા વિકલન કર્યું dq/dt, જેને મેં I નામ આપ્યું, ઇઝ ઇક્વલ ટુ C અચળ છે, V ની કિંમત મૂકી Vm sin ωt, Vm ને બહાર લઈ લીધા અચળ છે એટલે d/dt sin ωt, બે બાજુ વિકલન લીધું સમયની સાપેક્ષે. તો I બરાબર C Vm, અથવા તો આમ લખું Vm C, બોલો sin ωt નું શું આવશે? cos ωt into ઓમેગા, બરાબર. cos ωt into ઓમેગા. જો તો આવું સાદુરૂપ આવ્યું. પ્રવાહ બરાબર શું હોય? હંમેશા વોલ્ટેજના છેદમાં અવરોધ, કેમ કે પ્રવાહનો એકમ જ એવો હોય વોલ્ટેજ ભાગ્યા અવરોધ, બરાબર. વોલ્ટ પર ઓહમ. તો અહીંયા છેદમાં તો કઈ છે નહીં. જો તો પ્રવાહ બરાબર શું હોય? તો કે V/R, અથવા તો પ્રવાહનું સૂત્ર જેવું છે કે ભાઈ વોલ્ટેજના છેદમાં અવરોધ, એને ઈ રાશિને જ પ્રવાહ કહેવાય. તો અહીંયા તો અંશમાં તો વોલ્ટેજ છે પણ છેદમાં તો કઈ નથી, બરાબર. પણ એવું નહીં, અહીંયા આપણે એવું લાવી દઈએ. જો કઈ રીતે આવશે, અને હું આમ લખી શકું. જો તો Vm cos ωt upon Vm cos ωt upon 1/ωc. જો તમે આવું લખ્યું અહીંયા, અને હું આવું લખી શકું. જો તો અહીંયા હવે જો તો અહીંયા શું આવ્યું? તો હવે તમને ખ્યાલ આવી ગયો કે અંશમાં વોલ્ટેજ આવી ગયા, તો છેદમાં જે રાશિ આવી એને શું કહેવાય? અવરોધ તરીકે ઓળખવામાં આવે. પણ કોનો અવરોધ? કેપેસિટરનો, બરાબર. તો આમ પ્રવાહ બરાબર અંશમાં વોલ્ટેજ છે, આવર્તીય વોલ્ટેજ છે, બરાબર. તો કે Vm cos ωt છેદમાં શું આવી ગયું? અવરોધ, બરાબર. તો અહીંયા 1/ωc જે છે તો અવરોધ જ, પણ કોનો અવરોધ છે? કેપેસિટરનો અવરોધ. તો આમ 1/ωc બરાબર કેપેસિટરનો અવરોધ, જેને આપણે નામ આપશું કેપેસિટિવ રિએક્ટન્સ. બોલો તો મારી સાથે, શું નામ આપશું? કેપેસિટિવ રિએક્ટન્સ, બરાબર. જે કેપેસિટરનો અસરકારક અવરોધ છે. અને એને આપણે XC વડે બતાવશું. શેના વડે બતાવશું? XC વડે, બરાબર. તો 1/ωc એની બદલે આપણે શું લખી શકાય? XC, બરાબર. આવું બધું નામકરણ થયું છે. જેમ કે ઇન્ડક્ટર માટે શું હતું? ωL, XL, બરાબર. ઇન્ડક્ટરનો અસરકારક અવરોધ શું હતો? યાદ કરો તો XL, બરાબર. XL બરાબર શું આપણે લખતા? ωL. એવી જ રીતે કેપેસિટર માટે શું આવ્યું? તો કે 1/ωc, જેને આપણે XC ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, અને આને કહેવાય કેપેસિટિવ રિએક્ટન્સ. બોલો તો મારી સાથે. XL બરાબર શું હોય? ઇન્ડક્ટરનો અસરકારક અવરોધ ફોર AC પરિપથ, AC સપ્લાય, બરાબર. DC સપ્લાયની વાત નથી ચાલતી, AC સપ્લાયની વાત ચાલે છે. DC માટે શું થશે? ઇન્ડક્ટર ને કેપેસિટરનો અવરોધ, હમણાં કહું હું તમને. પણ ઇન્ડક્ટર જે છે એને જો આપણે AC સપ્લાય સાથે જોડ્યું હોય તો ઇન્ડક્ટરનો અસરકારક અવરોધ AC સપ્લાય માટે કેટલો હોય? તો કે ωL, બરાબર. જ્યાં ઓમેગા બરાબર 2πf, f એટલે આવૃત્તિ. તો XL એટલે ઇન્ડક્ટરનો અસરકારક અવરોધ, જેની ઇન્ડક્ટિવ રિએક્ટન્સ XL વડે બતાવાય. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ XL બરાબર ωL. એવી જ રીતે કેપેસિટર માટે XC 1/ωc, જેને કહેવાય કેપેસિટિવ રિએક્ટન્સ. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, કેપેસિટિવ રિએક્ટન્સ. કેપેસિટરના અસરકારક અવરોધને શું નામ અપાય? કેપેસિટિવ રિએક્ટન્સ. બોલો તો શું કહેવાય? કેપેસિટિવ રિએક્ટન્સ. બોલો તો શું કહેવાય? કેપેસિટિવ રિએક્ટન્સ. અને ઇન્ડક્ટરના અસરકારક અવરોધને શું કહેવાય? ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. શું કહેવાય? ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એટલે XL, કેપેસિટિવ રિએક્ટન્સ એટલે XC. XL બરાબર ωL, XC બરાબર 1/ωc, બરાબર છે. ચાલો જો તો આ સૂત્રને હું કઈ રીતે લખી શકું અહીંયા? તો આ સૂત્રને અહીંયા આપણે આવી રીતે લખીએ. I બરાબર Vm 1/ωc, જેને આપણે શું નામ આપ્યું છે? XC
cos ઓમેગા ટી, cos ઓમેગા ટી. હવે હું તમને એવું પૂછું તો કે અહીંયા પ્રવાહની વધુમાં વધુ કિંમત કેટલી આવી શકે? ગાણિતિક રીતે વિચારો તો પ્રવાહ તો અહીંયા કોસ વિધેય પ્રમાણે બદલાય છે, cos ઓમેગા ટી પ્રમાણે બદલાય છે. તો કોસની વધુમાં વધુ કિંમત કેટલી? 1. અને વધુમાં વધુ એની કિંમત 1 હોય તો એ જ્યારે 1 થશે ત્યારે પ્રવાહની વધુમાં વધુ કિંમત આવશે. અને એ કેટલી હશે? તો કે Vm/xc. અને Vm/xc તો એને શું કહેવાય? મહત્તમ પ્રવાહ કહેવાય. તો આ જ સૂત્રને હું આવી રીતે લખી શકું કે જ્યાં Im cos ઓમેગા ટી, જ્યાં Im બરાબર ઇન્ડક્ટર વાળી સર્કિટમાં અથવા તો ઇન્ડક્ટિવ સર્કિટની અંદર, ઇન્ડક્ટર વાળી સર્કિટમાં ઇન્ડક્ટિવ પરિપથમાં મહત્તમ પ્રવાહનું સૂત્ર, માત્ર ઇન્ડક્ટિવ સર્કિટ હોય તો એમાં મહત્તમ પ્રવાહનું, માત્ર કેપેસિટિવ સર્કિટ હોય, માત્ર કેપેસિટર વાળી સર્કિટ હોય તો એમાં મહત્તમ પ્રવાહ કેટલો હશે? Vm/xc. Vm/xc. બરાબર. તો આ તમને મહત્તમ પ્રવાહનું સૂત્ર મળી ગયું. જો પ્રવાહનું પણ તત્કાલીન પ્રવાહનું, જો V બરાબર Vm sin ઓમેગા ટી હોય તો પ્રવાહનું સૂત્ર શું મળ્યું? Im cos ઓમેગા ટી. પણ મારે એને આની સાથે સરખાવવા છે. બે વચ્ચે કણા તફાવત કેટલો? એટલે કે વોલ્ટેજ જ્યારે આટલા હોય ત્યારે પ્રવાહ કેટલો હોય, બે વચ્ચે કણા તફાવત કેટલો, એની પરથી સમય તફાવત ખબર પડે આપણને. બરાબર. કે ભાઈ વોલ્ટેજ આટલા થયા તો પ્રવાહ કેટલા સમય પછી, વોલ્ટેજ મહત્તમ થયા તો પ્રવાહ કેટલા સમય પછી મહત્તમ થશે. હવે વોલ્ટેજ, કેમ કે આ તો આવર્તીય વિધેય છે, હવે વોલ્ટેજ 0 થયા તો હવે પ્રવાહ કેટલા સમય પછી 0 થશે એમ. બરાબર. એટલે આપણે કળા તફાવત, સમય તફાવત જોતો હોય તો બેને સરખાવવા માટે બેને એક વિધેયમાં ફેરવવા પડે. તો આ સાઈનના સ્વરૂપમાં છે, તો ઓલું મારે સાઈનના સ્વરૂપમાં લાવવું હોય તો હું શું લખી શકું? તો જો તો અહીંયા હું આમ લખી શકું. હવે I બરાબર શું છે? Im cos ઓમેગા ટી. બરાબર. જેને હું આવી રીતે લખું. જો તો તેથી I બરાબર Im sin ઓમેગા ટી પ્લસ π/2. બરાબર છે. કેમ કે તમને ખબર છે કે sin 90 માઇનસ થીટા એ cos થીટા થાય અને sin 90 પ્લસ થીટા બરાબર એ cos થીટા થાય, જ્યાં થીટા એટલે ઓમેગા ટી. તો તમને એમ થાય કે ભાઈ આ બેમાંથી આપણે કયું લખવું? પણ આપણે બેમાંથી આ લખવું જોઈએ. કેમ કે આપણે જે સ્વરૂપ આપણું જે છે કયા પ્રકારનું છે? તો કે ભાઈ sin બરાબર I sin ઓમેગા ટી પ્લસ ઓર માઇનસ phi પ્રકારનું છે, જ્યાં phi એટલે ખૂણો. તો મારે એને આવા સ્વરૂપમાં લખવું છે. હવે વિચારો કે હું cos થીટા ની બદલે sin 90 માઇનસ થીટા લખું તો શું થાય? તો જો તો અહીંયા તો મારે ઓમેગા ટી પ્લસ ઓર માઇનસ phi પ્રકારના સ્વરૂપમાં લાવવું હોય તો શું થાય? તો 90 માઇનસ થીટા, 90 એટલે π/2 માઇનસ ઓમેગા ટી. તો અહીંયા π/2 માઇનસ ઓમેગા લખું તો ઓમેગા ટી ને હું પેલા લખું તો માઇનસ cos થીટા થઈ જશે. એટલા માટે મેં અહીંયા પ્લસ વાળું સ્વરૂપ લખ્યું છે. બરાબર. તો sin 90 પ્લસ થીટા. જ્યારે ઇન્ડક્ટિવ સર્કિટમાં શું હતું? એમાં માઇનસ cos થીટા હતા. તો શું લખ્યું આપણે? ઓમેગા ટી માઇનસ π/2. કેપેસિટરની અંદર ઓમેગા ટી પ્લસ π/2. ચાલો હવે બેને સરખાવો તો વોલ્ટેજ શું હતા? તો વોલ્ટેજ હતા V બરાબર Vm sin ઓમેગા ટી અને પ્રવાહ શું મળ્યો? I બરાબર Im sin ઓમેગા ટી પ્લસ π/2. હવે આમાં શું દેખાય છે તમને? જોવો તો કે વોલ્ટેજ કરતા પ્રવાહ આગળ છે. કેટલો આગળ છે? π/2 જેટલો. વોલ્ટેજ કરતા પ્રવાહ કેટલો આગળ છે? π/2 જેટલો. આમ કેપેસિટિવ સર્કિટમાં વોલ્ટેજ કરતા પ્રવાહ π/2 જેટલો, અને π/2 એટલે ચોથા ભાગનું ચક્ર પૂરું થયું એમ કહેવાય, એટલે કે T/4. તો વોલ્ટેજ કરતા પ્રવાહ T/4 જેટલો સમયમાં આગળ છે અને કળામાં π/2 જેટલો આગળ છે. બરાબર. આવું લખી શકીએ. આમ માત્ર કેપેસિટર ધરાવતા એસી પરિપથમાં પ્રવાહ એ વોલ્ટેજ કરતા કળામાં π/2 જેટલો આગળ છે અને સમયમાં પૂછે તો T/4 જેટલો આગળ છે. બરાબર. તો
તો આ તમને વોલ્ટેજ ઉપરથી કોનું સૂત્ર મળી ગયું? પ્રવાહનું. કોઈ પણ સમયે તમે જે વોલ્ટેજ જાણી શકો છો આ સમીકરણની મદદથી, એવી રીતે હવે તમે કોઈ પણ સમયે પરિપથમાંથી વહેતો પ્રવાહ જાણી શકો. તો હવે આપણે આના આલેખ દોરીએ. આલેખ દોરવા માટે તમે અહીંયા જુઓ તો V બરાબર Vm sin ઓમેગા ટી નો આલેખ, તો સાઇન વિધેયનો આલેખ આવશે. અને પ્રવાહનું સૂત્ર આવું છે, પણ ખરેખર આ સૂત્ર એટલે કે આ સૂત્ર છે આ બરાબર Im sin ઓમેગા ટી પ્લસ π/2, મતલબ કે આવું. તો જો તો આનો આલેખ કેવો આવશે? તો કે આનો આલેખ કોસ વિધેય પ્રમાણેનો આવશે, આનો આલેખ સાઇન વિધેય પ્રમાણેનો આવશે. તો બસ સાઇન અને કોસાઇન વિધેયના આપણે આલેખ દોરીએ હવે. બરાબર. અને એનો ફેઝર ડાયાગ્રામ દોરીએ. તો જો હું પેલા એનો ફેઝર ડાયાગ્રામ દોરું, તો મેં તમને પેલા પણ સમજાવ્યું ફેઝર ડાયાગ્રામ ઘણી બધી રીતે દોરી શકાય. બરાબર. કઈ રીતે દોરી શકાય? જો તો પેલા તો હું લખી નાખું કોણ આગળ છે, તો કે પ્રવાહ આગળ છે અને ફેઝર એન્ટી ક્લોકવાઇઝ ઘૂમતો હોય, કેમ કે ખૂણો x અક્ષની સાપેક્ષમાં વપાય, ખૂણો વધે એમ આમ ફરશે. બરાબર. તો કોણ આગળ છે? તો કે ભાઈ પ્રવાહ આગળ છે. તો પેલા હું વોલ્ટેજનો ફેઝર અહીંયા દોરું, તો પ્રવાહનો ફેઝર મારે અહીંયા દોરવો પડે. આ વોલ્ટેજ અને આ પ્રવાહ, આ રીતે આનો ફેઝર થયો. જો મારે આમ ન દોરવું હોય તો હું કઈ રીતે દોરી શકું? જો તો અહીંયા તો કે ભાઈ V બરાબર Vm sin ઓમેગા ટી, તો વોલ્ટેજ ફેઝર માની લો કે તમે ઓમેગા ટી ખૂણો છે, તો પ્રવાહનો ખૂણો શું આવશે? ઓમેગા ટી પ્લસ π/2, તો એને 90 ડિગ્રી હશે. તો ઓમેગા ટી પ્લસ π/2 આ પ્રવાહ ફેઝર થયો. બરાબર. એટલે કે વોલ્ટેજની કળા ઓમેગા ટી છે, તો પ્રવાહની કળા ઓમેગા ટી પ્લસ π/2 થી જોવો તો, અથવા તો વોલ્ટેજની કળા 0 છે, તો પ્રવાહની કળા π/2 હશે. એટલે કે ઓમેગા ટી 0, તો ઓમેગા ટી પ્લસ π/2 કેટલા આવે? π/2 થશે. તો વોલ્ટેજની કળા 0, તો પ્રવાહની કળા π/2, વોલ્ટેજની કળા ઓમેગા ટી, તો પ્રવાહની કળા ઓમેગા ટી પ્લસ π/2. તો એનો આલેખ આવી રીતે થાય. માનો કે તમે એને આમ પણ દોરી શકો. જો તમે વોલ્ટેજ આમ દોરો તો પ્રવાહ આમ દોરવો પડશે. બરાબર. કોઈ પણ રીતે તમે ફેઝર દોરી શકો, પણ તમારે એ બતાવવું પડશે કે વોલ્ટેજ કરતા પ્રવાહ π/2 આગળ છે. જો આની કરતા પ્રવાહ π/2 આગળ, અહીં પ્રવાહ π/2 આગળ, અહીંયા પણ પ્રવાહ π/2 આગળ. બરાબર. કોઈ પણ રીતે તમે આ ફેઝર દોરી શકો. હવે આપણે એનો આલેખ દોરીએ, તેનો આલેખ કઈ રીતે આવશે? તો પ્રવાહ માટે કોસ વિધેયનો આલેખ અને વોલ્ટેજ માટે સાઇન વિધેયનો આલેખ આવશે. એકની અંદર જ આપણે બે આલેખ દોરવાના થશે અહીંયા. પણ મેં તમને પેલા કીધું એમ કે વોલ્ટેજનો કંપ વિસ્તાર વધારે રાખવાનો, પ્રવાહનો કંપ વિસ્તાર કેવો રાખવાનો? ઓછો. વોલ્ટેજનો કંપ વિસ્તાર વધારે, પ્રવાહનો કંપ વિસ્તાર ઓછો. બરાબર. માનો કે આ તમે આલેખ આવી રીતે દોર્યો. બરાબર. અને આને હું ટાઈમ કહી દઉં. દાખલા તરીકે તમે કળા પણ કહી શકો. અહીંયા હું ટાઈમ કહી દઉં, તો અહીંયા T/2, અહીંયા T. જો તમે થીટાના પદમાં લખો તો π, 2π, 3π. બરાબર. આ રીતે. તો આ કોનો આલેખ દોર્યો? આપણે વોલ્ટેજનો આલેખ દોરી નાખ્યો. જો તો આ કોનો આલેખ થયો? વોલ્ટેજ માટે V બરાબર Vm sin ઓમેગા ટી નો આલેખ થયો. તો પ્રવાહનો આલેખ કયો આલેખ આવશે? એ તો કોસ વિધેય આવશે. અને કોસ વિધેય આવશે તો જો તો અહીં આપણે આલેખ દોરીએ. આ રીતે આપણે આનો આલેખ દોરી શકીએ.
બરાબર, હજી આગળ પણ તમે આને વધારી શકો છો. બરાબર, પણ અહીંયા તમે જુઓ કે ભાઈ વોલ્ટેજ 0 છે તો પ્રવાહ મહત્તમ છે. વોલ્ટેજ મહત્તમ થયા, પ્રવાહ 0 થયો. વોલ્ટેજ 0 થયા, પ્રવાહ માઇનસમાં એની કિંમત મહત્તમ થઈ. પછી તો કે ભાઈ પાછા વોલ્ટેજ માઇનસમાં મહત્તમ થયા, પ્રવાહ 0 થયો. કોણ આગળ ચાલે છે? પ્રવાહ આગળ ચાલે છે. બરાબર, તો અહીંયા હું લખી નાખું IM, અહીંયા હું લખી નાખું -IM. તો એનો આલેખ થયો, એક સાઇન વિધેય તો એક કોસ વિધેય. ચલો હવે આપણે વાત કરીએ એના પાવર વિશે. કેપેસિટરમાં તત્કાલીન પાવર તથા સરેરાશ પાવર P બરાબર VI. પેલા આપણે તત્કાલીન પાવર માટે વાત કરીએ તો VM sin ઓમેગા t, અને પ્રવાહનું સૂત્ર શું લઈએ આપણે? IM cos ઓમેગા t, એટલે કે sin ઓમેગા t plus pi/2. આને આપણે આમ લખી શકીએ VM IM sin ઓમેગા t into cos ઓમેગા t. બરાબર, હવે ગયા લેક્ચરમાં કીધું એમ 2 sin theta into cos theta is equal to શું થાય? sin 2 theta. તો sin theta into cos theta એટલે sin 2 theta/2. તો અહીંયા આવી ગયા VM IM by 2 sin 2 ઓમેગા t. તો આ તમને તત્કાલીન પાવરનું સૂત્ર મળી ગયું. અને હવે જો આપણે સરેરાશ પાવર મેળવવો હોય તો આપણે આની એવરેજ લઈ લઈએ. બરાબર, એક આવર્તકાળના ગાળા પર પાવરની સરેરાશ કિંમત. તો એવરેજ પાવર ફોર ફૂલ સાયકલ, એટલે કે એક સાયકલ, એક ચક્ર દરમિયાન, એક આવર્તકાળ દરમિયાન આની સરેરાશ કિંમત VM IM by 2, કેમ કે આ તો અચળ પદ છે એટલે એને બહાર લઈ લઈએ. sin 2 ઓમેગા t, sin અને કોસાઇન વિધિની એક આવર્તકાળના ગાળા પરની એવરેજ 0 થાય, તો sin 2 ઓમેગા t ની એવરેજ 0, એનો ગુણાકાર VM IM by 2 સાથે, તો ઇઝ ઇક્વલ ટુ શું આવી ગયું? 0. તો આમ કેપેસિટર હોય કે ઇન્ડક્ટર હોય એમાં એક આવર્તકાળના ગાળા પર પાવરની સરેરાશ કિંમત કેટલી હોય? 0 હોય. કારણ કે ઇન્ડક્ટર અને કેપેસિટર શું કરે છે? મેં તમને કીધું એમ કે એનર્જીનો સંગ્રહ કરે છે, અને જ્યારે પાવર સપ્લાયમાં એનર્જી ઘટે ત્યારે એનર્જી શું કરી દે છે? પાછી આપી દે છે પરિપથમાં. તેથી એની અંદર કેપેસિટરના જ્યારે વોલ્ટેજ વધતા હોય ત્યારે એમાં એનર્જી વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં વધતી હોય, અને જ્યારે વોલ્ટેજ બાહ્ય સપ્લાયમાં ઘટે ત્યારે એનર્જી રિલીઝ કરી દેશે, છોડી દેશે, એટલે વિદ્યુત ક્ષેત્ર ઘટતું જાય, 0 થાય. બરાબર, તો આવી રીતે એનું ચાલશે, જે આપણે LC દોલનોની અંદર આપણે જોઈ શકશું. એમાં કઈ રીતે છે કેપેસિટર ઇન્ડક્ટર ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ થાય છે. પણ ઇન્ડક્ટર અને કેપેસિટર છે કોઈ પાવર સપ્લાયનો ઉપયોગ કરતું નથી. બરાબર, માત્ર પોતે ચાર્જિંગ થશે, પાછું ડિસ્ચાર્જિંગ થશે, પાછું ચાર્જિંગ થશે, પાછું ડિસ્ચાર્જ, એટલે ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ થયા રાખશે. બરાબર, ચાર્જિંગ થાય એનો મતલબ કે પોતે એનર્જી લઈ નથી લીધી. બરાબર, પાછું ડિસ્ચાર્જિંગ થાય ત્યારે પાછી એનર્જી પાછી આપી દીધી. ઇન્ડક્ટર અને કેપેસિટરમાં સરેરાશ પાવર કેટલો હોય? 0 હોય, અને તેથી વહેતો પ્રવાહ કેવો પ્રવાહ કહેવાય? વોલ્ટલેસ પ્રવાહ તરીકે ઓળખવામાં આવે. બરાબર, અને કેપેસિટર છે એની અંદર જે તમને પ્રવાહ મળ્યો એ વોલ્ટેજ કરતા કળામાં કેટલો હોય? pi/2 આગળ હોય. અને ઇન્ડક્ટરની અંદર જે પ્રવાહ મળ્યો એ વોલ્ટેજ કરતા કળામાં કેટલો હોય? pi/2 પાછળ હોય. પછી એક નાની એવી એક આપણે ચર્ચા કરી લઈએ. તમને એવો સવાલ થાય કે ભાઈ ઇન્ડક્ટર અને કેપેસિટર બધા AC માં શું કામ આવ્યા, DC માં શું કામ ન આવ્યા? બરાબર, એ ઉપરાંત હું તમને એવું પણ કહેતો કે ભાઈ કેપેસિટરમાંથી ક્યારે DC કરંટ પાસ ન થઈ શકે. કેપેસિટર માત્ર ચાર્જ થાય, પણ DC કરંટ ક્યારેય કેપેસિટરમાંથી પાસ થઈ શકે નહીં. આ ઉપરાંત ઇન્ડક્ટર અને કેપેસિટર વિશે આપણે ક્યારેય DC બેટરી જોડતા ત્યારે આપણે આનો ઉલ્લેખ ક્યારેય નથી કર્યો, AC ની અંદર જ ઉલ્લેખ આવ્યો. એવું શું કામ? તો એનું કારણ એ છે, આ તમારે એક MCQ પણ બની શકે અને એક નોલેજ માટે છે, આ ખાસ મગજમાં રાખવા જેવી વાત છે કે તમે મને એ કહો કે ભાઈ કેપેસિટિવ અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સના સૂત્ર આપણે શું ભણ્યા? તો કે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ભણ્યા ઓમેગા L, કેપેસિટિવ રિએક્ટન્સ આપણે ભણ્યા 1/ωc. તો ઓમેગા એટલે શું? તો કે કોણીય આવૃત્તિ. ઓમેગા બરાબર શું લખી શકાય? 2πf × L.
અને અહીંયા હું શું લખી શકું તો કે 1/2πf × CS એટલે આવૃત્તિ છે, બરાબર. હવે આવૃત્તિ પણ કોની આવૃત્તિ તો કે ભાઈ આવૃત્તિ એસી સપ્લાયની આવૃત્તિ જે V બરાબર VM sin ઓમેગા t સપ્લાય હતો એની આવૃત્તિ, જે આપણા ઘરોમાં જે એસી સપ્લાય આવે છે પાવર સપ્લાય એની આવૃત્તિ 50 હર્ટ્ઝ છે, આપણે વાત કરી ગયા. તો એની આવૃત્તિ છે, બરાબર. કે જો 50 હર્ટ્ઝ નો એસી સપ્લાય હોય, બરાબર, તો શું થશે તો કે ભાઈ એને જો આટલા માની લો કે ભાઈ અમુક તમને હેનરીનું ઇન્ડક્ટર આપ્યું હોય, દાખલામાં ખબર પડશે કે ભાઈ માની લો કે ભાઈ 1 હેનરીનું ઇન્ડક્ટર આપ્યું હોય, 50 હર્ટ્ઝ જે છે પાવર સપ્લાયની આવૃત્તિ હોય, તો ઇન્ડક્ટરનો અસરકારક અવરોધ આટલો હશે, કેપેસિટરનો અસરકારક અવરોધ આટલો હશે, એ ગણી શકીએ આપણે. પણ ડીસી સપ્લાય માટે શું? એસી સપ્લાય એટલે શું તો કે ભાઈ એસી સપ્લાય એટલે કે જેની દોલન થવાની આવૃત્તિ, કે ભાઈ પ્લસ માઇનસ બદલા કરશે, પ્રવાહ પેલા આમ જતો હોય પછી આમ જશે આમ, એટલે કે 50 વાર બદલાશે. અને એવું જ વોલ્ટેજની વાત છે તો 50 વાર 0 થશે, 50 વાર મેક્સિમમ થશે, નહીં 100 વાર 0 થશે. એક સાયકલ દરમિયાન 2 વાર 0 થતું હતું, એટલે એક સેકન્ડમાં 50 હર્ટ્ઝ આવૃત્તિ છે 100 વાર 0 થશે, 100 વાર મહત્તમ મૂલ્યનો થશે, બરાબર. કેમ કે એક સાયકલમાં એકવાર ઉપર તરફ મહત્તમ ને એકવાર નીચે તરફ મહત્તમ મૂલ્યની દ્રષ્ટિએ. તો આમ એસી સપ્લાય બદલા રાખશે પણ ડીસી સપ્લાય બદલશે નહીં. જે પ્લસ હતો એ પ્લસ જ રહેશે, જે છેડો માઇનસ હતો એ માઇનસ જ રહેશે. બેટરીના બે છેડા હોય, એક પ્લસ અને એક માઇનસ, એ તો હંમેશા માટે એટલા ને એટલા જ હોય. એસી પાવર સપ્લાય બદલાય છે 50 હર્ટ્ઝ આવૃત્તિથી આપણા ઘરોમાં, પણ ડીસી સપ્લાય તો કે ડીસી સપ્લાય તો બદલાતો નથી, એ તો જે છેડો પ્લસ હોય એ પ્લસ જ રહી, માઇનસ હોય માઇનસ જ રહી. તો બોલો એની આવૃત્તિ કેટલી? 0 ડીસી સપ્લાયની, બરાબર. એસી સપ્લાયની આવૃત્તિ 50 હર્ટ્ઝ એટલે કે એનું પ્લસ માઇનસ દોલન જે થાય છે, બરાબર, તો એ એક સેકન્ડમાં 50 દોલન પૂરા કરે છે, પ્લસ માઇનસ. જે આનું આ કેટલા દોલન પૂરા કરે? 0. આ તો બદલાતું જ નથી, એની આવૃત્તિ 0. જો એની આવૃત્તિ 0 હોય તો મને કહો તો કે તો ડીસી સપ્લાય માટે એક્સએલ કેટલા આવશે તો કે એક્સએલ 0, કેમ કે આવૃત્તિ 0 તો એક્સએલ 0. તો જો તમે ડીસી સપ્લાયની અંદર બેટરી જોડી દો, આ ડીસી બેટરી છે માની લો કે, એની સાથે જો તમે ઇન્ડક્ટર જોડી દો તો ઇન્ડક્ટરનો તો કોઈ અવરોધ જ નથી, એટલે કે એ જાણે કે એક સામાન્ય વાયર તરીકે વર્તે છે. એ વાયરને તમે આમ કરીને વીંટાળી દીધો છે ગૂંચળા વાળીને, એટલે કે ઇન્ડક્ટર છે એનો કોઈ રોલ જ નથી. ઇન્ડક્ટરની અંદર કોઈ વોલ્ટેજ ઉત્પન્ન નહીં થાય, કાંઈ નહીં થાય, બરાબર. એક સામાન્ય વાયરની જેમ વર્તે છે, એટલે ઇન્ડક્ટર મૂકો કે ન મૂકો એનો કોઈ રોલ જ નથી ડીસી સપ્લાયમાં. એક આની જેમ કનેક્ટિંગ વાયરની જેમ વર્તે છે, જેમ આ વાયર વર્તે છે એવી રીતે આ વર્તે છે, પ્રવાહ અહીંયા ત્યાં લઈ જવાનું કામ કરશે, સામાન્ય વાયરની જેમ વર્તે છે, કેમ કે એનો અવરોધ જ 0 છે, એનો કોઈ અહીંયા રોલ જ નથી. અને માનો કે તમે અહીંયા કેપેસિટર જોડો, બરાબર, એટલે તમને માની લો કે કેવો એમસીક્યુ પૂછે ડીસી સપ્લાય માટે કે માની લો કે અહીંયા 20 વોલ્ટ આપ્યા છે, આ ઇન્ડક્ટર છે માની લો કે 1 હેનરીનું, અહીંયા એક અવરોધ આપી દીધો છે, એટલે કે 100 ઓહ્મનો અવરોધ આપ્યો છે, તો બોલો આમાંથી વહેતો પ્રવાહ કેટલો? આવો એમસીક્યુ પૂછી શકે. I1 કેટલા, I2 કેટલા, બરાબર. અથવા તો તમને એવું પૂછે કે તો L બરાબર 1 હેનરી, તો 100 ઓહ્મ માંથી કેટલો પ્રવાહ વહે? તો આ તો એક સામાન્ય વાયરની જેમ વર્તે છે. તો જુઓ તો આવું થયું. અહીંયા માની લો કે 5 ઓહ્મ અવરોધ છે, એક સામાન્ય વાયરની જેમ વર્તે. તો જો તો આવી સર્કિટ હોય તો શું થાય કયો તો મને? તો આવું મેં તમને શીખવાડ્યું હતું, આને શોર્ટ સર્કિટ કહેવાય. જો તો આ બે વાયરને શોર્ટ કરી નાખ્યા, બધો પ્રવાહ અહીંયાથી બાયપાસ થઈ જશે, આ રીતે અહીંયાથી પ્રવાહ 0. તો ઇન્ડક્ટર તો સામાન્ય વાયરની જેમ વર્તે ડીસી માટે, એટલે બધો પ્રવાહ અહીંયાથી બાયપાસ થઈ જશે, આની અંદર પ્રવાહ 0 હોય, બરાબર. આવી રીતે પૂછી શકાય. એટલે આ કન્સેપ્ટ આપણને ખબર પડવો જોઈએ કે ભાઈ આવું હોય, ઇન્ડક્ટર જે એક સામાન્ય વાયરની જેમ જ વર્તે ડીસી સપ્લાય માટે. અને એવું જો હું એસી સપ્લાય માટે વાત કરું, ડીસી સપ્લાય માટે એક્સએલ કેટલા આવ્યા? 0. અને કેપેસિટર માટે વાત કરીએ તો કે XC બરાબર 1/ωc, 1/2πfc, 1 બોલો આવૃત્તિ કેટલી હોય? 0. ડીસી ની આવૃત્તિ 0, તો 1/0 એટલે ઇન્ફિનિટી, XC બરાબર ઇન્ફિનિટી. તો કેપેસિટરનો અવરોધ ડીસી સપ્લાય માટે કેટલો થયો? ઇન્ફિનિટી થયો, અનંત અવરોધ થઈ ગયો. અને તેથી XC બરાબર 0. તો માની લો કે અહીંયા હું એક ડીસી, અહીંયા 20 વોલ્ટ હોય,
અહીંયા 5 ઓહ્મ અવરોધ હોય, અહીંયા હું કેપેસિટર જોડી દઉં અને અહીંયા હું 100 ઓહ્મ નો અવરોધ રાખી દીધો, તો અહીંયાથી પ્રવાહ વહે તો અહીંયાથી વહેતો પ્રવાહ કેટલો હોય? 0. કેમ કે કેપેસિટરનો તો અવરોધ અનંત હોય, અનંત અવરોધ હોય તેમાંથી પ્રવાહ વહે નહીં, અને તેથી કેપેસિટરમાંથી ક્યારેય ડીસી કરંટ પાસ થઈ શકે નહીં. બરાબર. એનું કારણ છે કે ભાઈ આના અસરકારક અવરોધ હોવાનું કારણ શું? એની આવૃત્તિ. કોની આવૃત્તિ? એસી કરંટની. એસી કરંટને પોતાની એક આવૃત્તિ છે, એના કારણે છે કેપેસિટર અને ઇન્ડક્ટરનો અસરકારક અવરોધ નિર્મિત થાય છે. બરાબર. ચલો હવે આપણે આવતા લેક્ચરની અંદર આને લગતા બધા દાખલા સોલ્વ કરવાના છે. ઇન્ડક્ટર, કેપેસિટર, અવરોધક એને લગતા આપણે દાખલા સોલ્વ કરશું, તો આના તમે વ્યવસ્થિત બધા સવાલ જોઈ જાજો. બરાબર. ચલો આવતા લેક્ચરમાં મળીએ.